માંગરોળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. તાજેતરમાં માંગરોળ નગરમાં હિન્દુ સંમેલનના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોના જતન અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વસુધૈવ કુટુંબકમની ભાવનાને જાગૃત કરવાનો રહ્યો હતો. સમગ્ર વિશ્વ એક પરિવાર છે તે વિચારધારાને જીવનમાં કેવી રીતે ઉતારી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવાનોમાં વધતી જતી વ્યસનખોરી, માતા પિતાની બદલાતી સામાજિક સ્થિતિ અને દશા, મોબાઈલ ફોનનો અતિ ઉપયોગ અને તેની નકારાત્મક અસરો, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન બાળકો અને વિદ્યાર્થીઓમાં કેવી રીતે કરવું તે વિષય પર વક્તાઓ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કળશ યાત્રાથી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર આયોજિત આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. ઉપસ્થિત વક્તાઓએ સમાજમાં જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો વારંવાર યોજવા પર ભાર મૂક્યો હતો અને સૌએ સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી. સંમેલન અંતર્ગત વિવિધ વિષયની રજૂઆત કથાકાર શિવાભાઈ ઠાકર, ડોક્ટર ભાવનાબેન પુરોહિત, આઈજી પુરોહિત દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક ઓમભાઈ દ્વારા પંચ પરિવર્તનની વાત કરવામાં આવી હતી. આભાર વિધિ ડોક્ટર મકવાણાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સમિતિ દ્વારા ઘર ઘર સંપર્ક અને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.